હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ બીજોરાનું શરબત। એ લીંબુથી થોડું મોટું આવે છે અને લીંબુ જેટલું જ ખટાશવાળું હોય છે, એમ કે થોડું લીંબુથી વધારે ખટાશવાળું હોય છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। જો આપણે એક મોટું બીજોરું લીધું છે, હવે એને આપણે કટ કરી લઈશું। અને આના ઔષધીય ગુણ પણ ખૂબ સરસ છે। આ પથરીમાં તો એકદમ રામબાણ છે, કિડનીના રોગો પણ મટાડે છે અને તમારા શરીરમાં એસિડિટીનું પ્રમાણ વધારે હોય તો એમાં પણ ફાયદો કરે છે। અને હવે જો આપણે આ લીંબુના છે આ સાલ છે ને એ આપણે કાઢી લેવાની છે। સાલ આપણે કડવી હોય છે, ત્યારથી ભાગ કરી અને આપણે એની આ સાલ છે ઉતારી લઈશું। જો આપણે એને છોલીને અને એમાંથી જે બીજ હોય છે એ પણ કાઢી લીધા છે। બીજ પણ કાઢી લેવાના છે કારણ કે બીજ કડવા હોય છે। હવે એને આપણે સરસ નાના ટુકડામાં કાપી લઈશું। જો આપણું આ સરસ મજાનું બીજું કટ થઈ ગયું છે, હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એમાં નાખીને આપણે ક્રશ કરી લઈશું। આ બધા નાખી દીધા છે, હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખી દઈશું અને એને ક્રશ કરી લઈશું। જો સરસ મજાનું આપણું વટાઈ ગયું છે, હવે આપણે એને કાઢી લઈશું। સરસ આપણે ગાળી લેવાનું છે। હવે જો આપણું શરબત બરાબર ગળાઈ ગયું છે, હવે આનો પણ તમે ફરીથી પાણી નાખીને ક્રશ કરીને ઉપયોગ કરી શકો છો, કારણ કે આમાં પણ ખટાશ હોય છે। જો આપણું સરસ તૈયાર થઈ ગયું છે, પણ થોડું ઠીક છે, એટલે આમાં આપણે હજી પણ 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું। એક મોટા વાસણમાં લઈ લઈશું આપણે અને એમાં થોડું પાણી નાખી દઈશું અને સરસ આપણે મિક્સ કરી લઈશું। હવે એમાં આપણે દળેલી ખાંડ નાખવાની છે, તમારા ટેસ્ટ પ્રમાણે। તમે એકલું મીઠું નાખીને પણ તમે પી શકો છો। બરાબર હલાવી દઈશું અને આપણે થોડું સંચળ મીઠું નાખીશું અને થોડો શેકેલા જીરાનો પાવડર નાખીશું આપણે, અને આપણે સાદું મીઠું નાખીશું થોડું, અને બરાબર મિક્સ કરી લઈશું। તો આપણું આ બીજોરાનું શરબત બનીને તૈયાર છે। તો ચાલો આપણે એને સર્વ કરી લઈએ। જો ફ્રેન્ડ, સરસ મજાનું આપણું બીજોરાનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે અને એ ખૂબ જ ઔષધીય ગુણો ધરાવે છે। આપણા જે કિડનીમાં પથરી અને ક્ષાર હોય એને દૂર કરવામાં મદદ કરે છે। તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।